નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશિષ એમ જોશી YouTube ચેનલમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે આપણે આ વિડિયોમાં ધોરણ 12 ના યુનિટ 3 ના રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ એ વિશે ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ મેનેજ યોર સ્ટ્રેસ। આપણા જીવનમાં સ્ટ્રેસ એટલે કે તણાવ કેટલી બધી જગ્યાએથી આવતો હોય છે। આપણા કામકાજનું ટેન્શન હોય કે પછી ભણતરનું ટેન્શન હોય કે બાળક રમવાની જીદ કરતો હોય અને જમવાનું બન્યું ન હોય તો જમવાનું ટેન્શન હોય, આપણા કોઈ રિલેટિવ કે આપણા ફ્રેન્ડ્સ બીમાર હોય એનું ટેન્શન હોય, અથવા તો કોઈ રિલેટિવ કે ગુજરી જાય કે આપણા નજીકના સંબંધી ગુજરી જાય ત્યારે પણ આપણે સ્ટ્રેસની અંદર મુકાઈ જતા હોઈએ છીએ। તો સ્ટ્રેસ વર્ષોથી આપણા જીવનનો એક હિસ્સો બની ચૂક્યો છે। થોડોક સ્ટ્રેસ જરૂરી છે, પણ વધુ પડતા સ્ટ્રેસના કારણે આપણે ગંભીર બીમારીઓ આવી શકે। એન્ઝાઇટી, ડિપ્રેશન, સેલ્ફ હાર્મ, સુસાઇડ આવી બધી ગંભીર બીમારીઓ આપણી અંદર પ્રવેશી શકે છે। તેમજ હાર્ટ ડિઝીઝ સૌથી વધુ એન્ઝાઇટી એટલે કે ચિંતાના કારણે, સ્ટ્રેસના કારણે થાય છે। મસલ પેન થાય છે, પછી આપણું ઇમ્યુનિટી પાવર પણ ખૂબ જ ઓછું થઈ જાય છે। સર્વેમાં મિત્રો એવું જણાવ્યું છે કે 100 માંથી 75 લોકો એટલે કે 75% લોકો સ્ટ્રેસથી પીડાતા હોય છે। તો આમ ક્યાં સુધી ચાલશે? અને સ્ટ્રેસના કારણે ઘણી બધી માનસિક બીમારીઓ થવાના ચાન્સીસ વધી જાય છે। તો આપણે કઈ રીતે સ્ટ્રેસને હળવું કરી શકીએ અથવા તો આપણે સ્ટ્રેસને દૂર કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલા તો એ તપાસવું જરૂરી છે કે આપણે સ્ટ્રેસ કેના કારણે એટલે કે કઈ જગ્યાએથી આવી રહ્યો છે। તો એ જાણવું સૌથી અગત્યનું છે। ફિઝિકલ એક્ટિવિટીઝ છે, સ્વિમિંગ છે, આનાથી પણ આપણે સ્ટ્રેસને હળવો કરી શકીએ છીએ। એ ઉપરાંત આપણે થોડુંક કામમાંથી બ્રેક લઈએ, આપણું જે રેગ્યુલર કામ હોય એમાંથી થોડુંક 2 મિનિટ 5 મિનિટ આપણે બ્રેક લઈએ તો પણ આપણે ઘણું બધું હળવું ફીલ કરી શકીએ છીએ। તેમજ આપણે મનગમતું સંગીત સાંભળીએ તો પણ આપણે તણાવ એટલે કે સ્ટ્રેસને દૂર કરી શકીએ છીએ। સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરીને પણ આપણે સ્ટ્રેસને હળવું કરી શકીએ। આપણે સ્કૂલના બાળકોની મુલાકાત લઈએ અથવા તો એની સાથે વાત કરીએ, અથવા તો આપણે કોઈ અનાથ આશ્રમની અંદર જઈએ, અથવા તો જે પીછડિત લોકો છે એની મદદ કરીએ તો પણ આપણે સ્ટ્રેસને હળવું કરી શકીએ છીએ। તો જો તમે પણ સ્ટ્રેસથી પીડાતા હોય તો ઉપર મુજબની ગાઈડલાઇન્સને ફોલો કરો, અથવા તો આ યુનિટને તમે જાણશો તો ખબર પડી જશે કે કઈ રીતે આપણે સ્ટ્રેસને હળવું કરી શકાય। તો ચાલો મિત્રો શરૂ કરીએ યુનિટ મેનેજ યોર સ્ટ્રેસ। મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, માનસિક લચીલાપણુને મજબૂત કઈ રીતે બનાવવું? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ closely interlinked and always work together. Means mind, emotions એટલે ભાવનાઓ, લાગણીઓ, and body are all closely interlinked એટલે સાથે જોડાયેલું, કે માઇન્ડ, ઇમોશન્સ અને બોડી આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે સંકળાયેલ છે, જોડાયેલ છે, and always work together અને હંમેશા આ ત્રણેય માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આ સાથે જ કામ કરે છે। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ એટલે ભિન્ન કરવું, જુદું પાડવું, અલગ કરવું, તફાવત શોધવો, કે આ ત્રણેય વસ્તુનો જો આપણે તફાવત શોધવો છે એટલે કે માઇન્ડ, ઇમોશન્સ અને બોડી આ ત્રણેયનો તફાવત શોધવો છે તો આપણે આ ત્રણેય વસ્તુને સેપરેટલી એટલે કે અલગ અલગ રીતે, જુદી જુદી રીતે સમજવા પડે। યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. તમારી માનસિક ક્ષમતાઓ એટલે કે આપણી માનસિક ક્ષમતાઓ છે એ શું દર્શાવે છે? તો કે યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ કરવું એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, કે આપણી માનસિક ક્ષમતાનું કારણ શું છે? તો કે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ। ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી સાચવી શકીએ।
ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, આપણે જૂની અને નવી માહિતીને સંગ્રહ કરી શકીએ, યાદ રાખી શકીએ. એવું નથી થતું કે જૂની માહિતી હોય પછી નવી માહિતી એટલે કે નવું શીખીએ એટલે જૂનું ભૂલાઈ જાય, એવું થતું નથી. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, લોજિકલી એટલે તાર્કિક રીતે, અને આપણે તાર્કિક રીતે વિચારી પણ શકીએ છીએ આપણા માઇન્ડની કેપેસિટીથી. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational decisions. કે તમારે માનસિક ક્ષમતાઓની શા માટે જરૂર પડે, કે આપણે મેન્ટલ કેપેસિટીનું ફંક્શન શું છે, તો એ ફંક્શન અહીં દર્શાવેલું છે કે માનસિક ક્ષમતાઓ શું કરી શકે કે જેના લીધે વી કેન સ્ટડી, ભણી શકીએ, વર્ક, કામ કરી શકીએ, ટુ ઇમ્પોઝ કરવું એટલે થોપવું, લાદી દેવું, અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, કે આપણે આપણી જીવનમાં રચનાત્મક, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, એન્ડ વર્કેબલ એટલે કે વ્યવહારુ આપણે જે જીવનના નિર્ણયો છે એ લઈ શકીએ, એન્ડ ટુ મેક રેશનલ ડિસિઝન, રેશનલ એટલે તાર્કિક, અને આપણે તાર્કિક નિર્ણયો પણ માનસિક ક્ષમતાના આધારે લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે કે આપણી પાસે ચોઈસ છે કે આપણે ચાલીને કામ પર જવું છે કે કાર લઈને કામ પર જવું છે. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, અને હકીકતે બારે ખૂબ જ વરસાદ થાય છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ એટલે શરદી, અને તમને શરદી થઈ છે, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ, કે એ તમને એવા નિર્ણય ઉપર લઈ જશે કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તો આપણે એ નિર્ણય લેશું કે આપણે ચાલો કાર લઈને કામ પર જઈએ. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ એટલે કે સંજોગો. તે નિર્ણય એટલે કે કાર લઈને જવાનો નિર્ણય એ કરંટ સર્કમસ્ટાન્સીસ એટલે કે યોગ્ય સમય સંજોગો પ્રમાણે આધારિત હતો. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ information and to order and calculate. કે માઇન્ડ આપણા શરીરનો એક તાર્કિક રેશનલ પાર્ટ છે કે જે આપણને અનઇમોશનલ ચોઇસીસ એટલે કે લાગણી વિહીન પસંદગીનો નિર્ણય લેવા માટે મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ એટલે ફરીથી મેળવવું, પાછું મેળવવું, ઇન્ફોર્મેશન તે માહિતીને સંગ્રહ કરવા અને પાછી મેળવવા માટે પણ કામ આવે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ કરવું એટલે ગણન કરવું, કે તે ઓર્ડર અને ગણન કરવામાં પણ મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, કે જે લાગણીઓનું કાઉન્ટર પાર્ટ એટલે કે પ્રતિકૃતિ છે. માઇન્ડ એ લાગણીઓની પ્રતિકૃતિ છે. A good example of the interaction between mind and emotions is exam nerves. Exam nerves એટલે પરીક્ષાનો ભય. પરીક્ષાનો ભય એ મગજ અને લાગણીઓની આંતરક્રિયાનું સુંદર ઉદાહરણ છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure,
all of a sudden the carefully stored information is no longer available. તમે તમારી મેન્ટલ કેપેસિટીને મદદથી તમે જે શીખ્યા છો એ તમે યાદ રાખેલું હોય છે. રિટેન એટલે જાળવી રાખવું. યુ નો યોર સ્ટફ, તમને ભણવાનું બધું જ આવડે છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ તમે જ્યારે એક્ઝામ રૂમની અંદર પ્રવેશો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, અને તમે ફેલિયરના કારણે અને મુશ્કેલીઓની કલ્પના કરી અને ઇમોશનલ થાવ છો ત્યારે ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, અને અચાનક જ તમે જે યાદ રાખ્યું છે, આખા વર્ષની તમારી મહેનત છે, એ બધું જ એના ઉપર પાણી ફરી વળે છે. તમે મિત્રો ઘણી વખત જોયો છે કે તમને આવડતો દાખલો છે કે આવડતો પ્રશ્ન છે એ એક્ઝામિનેશન રૂમની અંદર પ્રવેશો અને એ જ પૂછાયો હોય અને છતાં પણ તમે લખી શકતા નથી. તો આનું પણ મેઇન કારણ એ છે કે તમે સ્ટ્રેસ્ડ છો. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી લાગણીઓએ, બેડ એટલે બાધક બનવું, તમારી જે માહિતી સંગ્રહિત કરેલી છે એમાં બાધારૂપ બનેલું છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, કે શું તમે નીચે જણાવેલી કોઈ પણમાંથી પ્રતિક્રિયા દર્શાવો છો? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, અવારનવાર તમારી યાદદાસ્ત તમને હતાશ કરે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, કે તમારા મગજની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે પણ તમને ક્લિયર એટલે કે સ્પષ્ટ વિચાર પકડાતો નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, કે હાલના દિવસોમાં તમે નિર્ણય લઈ શકતા નથી અને આ વસ્તુ તમારા માટે અસામાન્ય છે. યુ મેક longer to do tasks that you were able to complete quite quickly before, કે પહેલા તમે જે કામ કરતામાં સરળતા હતી એ જ કામ કરવા માટે તમારે વધુ સમય જોઈએ છે. You start lots of things but don't finish any, કે તમે ઘણી બધી વસ્તુઓ કે કામ શરૂ તો કરો છો પણ પૂરા એક પણ કરતા નથી. If yes, then it gives sign of mental stress present in you, કે જો ઉપર જણાવેલામાંથી એક પણમાં પણ તમારી હા હોય તો આ એ સૂચવે છે કે તમે માનસિક તણાવથી પીડાવ છો. The better you deal with stress, the less your mental capacity will be affected, કે જેટલું તમે સ્ટ્રેસને વધુ સારી રીતે હેન્ડલ કરશો એટલી જ તમારી માનસિક ક્ષમતા ઓછી અસરગ્રસ્ત થશે. અફેક્ટ થવું એટલે અસર પામવું. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress, કે નીચે જણાવેલી એક્સરસાઇઝ તમને સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે તણાવમાંથી બહાર આવવું અને રીબેલેન્સ એટલે સંતુલન જાળવવું, કે જો તમારી માનસિક ક્ષમતા સ્ટ્રેસના લીધે અસર પામતી હોય, પીડાતી હોય, તો
તો નીચે પ્રકારની એક્સરસાઇઝ કરશો તો તમને ઘણી મદદરૂપ થશે. સ્ટોપ ઓવર થિંકિંગ. વધુ પડતું વિચારવાનું બંધ કરો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. કે જ્યારે ટાસ્ક અને પ્રેશર એટલે કે જ્યારે આપણે કામનું બોજ વધી જાય ત્યારે આપણું મગજ છે એ ઓવર થિંકિંગ કરવા માંડે અને વિચારો આપણા મગજની અંદર એવા જ આવે કે કાશ, આઈ વિશ કે મારા મગજની અંદર એક એવી સ્વિચ હોય કે આઈ કુડ ફ્લિક એટલે ઝટકો મારવો, ઝટકેથી તરત જ બંધ કરી દઉં અને મારા મગજની અંદર જેટલા વિચારો ચાલે એ તમામ વિચારો બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. કે આ એટલું સરળ નથી. There is a technique to help yourself during the problem of overthinking. કે આ ઓવરથિંકિંગની સમસ્યાને દૂર કરવા માટેની એક ટેકનિક છે. Say to yourself repeatedly during the day. કે દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર કહો, I have no expectations and I will deal with whatever happens when it happens. કે મારે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી અને જે પરિસ્થિતિમાં જ્યારે જે થશે ત્યારે હું હેન્ડલ કરી લઈશ. અત્યારે મારે એની કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. કે જ્યારે તમે તમારી સામે તણાવપૂર્ણ દિવસને જુઓ છો ત્યારે તમારા વિચારો એપ્રોક્સિમેટલી એટલે લગભગ આ રીતે ચાલે છે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. હે ભગવાન, મારે તો કેટલું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z and after that A and B need to get sorted out as well. કે હજી તો મારે X, Y અને Z કામ કરવાનું છે અને એના પછી A અને B કામ પણ કરવાનું છે. આપણે ઘણી વખત એવું વિચારતીએ કે હજી મારે ફલાણું ઢીકડું કામ બાકી છે, એના પછી તો આમ કરવાનું બાકી છે. ઓય માં, મારે કેટલું બધું કામ બાકી છે. I don't know how I am going to do it all. કે મને ખબર નથી કે આ બધું કામ હું કઈ રીતે પૂરું કરીશ. I won't even have time to eat. કે મારે જમવાનો પણ ટાઈમ નહીં રહે. આપણે રેગ્યુલર લાઈફની અંદર પણ આવા બધા વિચારો કરતા જોઈએ અને ત્યાં સુધી પણ વિચાર કરીએ અને આપણે કોઈકને કહેતા હોય કે મારી પાસે તો મરવાનોય ટાઈમ નથી. હકીકત એનો કોઈ ટાઈમ જ ન હોય પણ છતાં પણ આપણે ટેન્શનની અંદર કહીએ કે મારી પાસે મરવાનોય ટાઈમ નથી. Basically, the day hasn't even started, but you are already in a tease. કે હકીકતે હજી દિવસની શરૂઆત પણ નથી થઈ છતાં પણ તમે ઓલરેડી ઇન અ ટીઝ. ટીઝ એટલે ગભરાહટની પરિસ્થિતિ. પણ હજી દિવસની શરૂઆત પણ ન થઈ હોય ત્યાં જ તમે ગભરાટની પરિસ્થિતિમાં મુકાઈ જાઓ છો. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. કે હકીકતે શું થઈ રહ્યું છે કે તમારું મગજ આગળ ને આગળ ગતિ કરી રહ્યું છે એ ધારણા સાથે કે તમે જે નક્કી કરેલું કામ પૂર્ણ કરશો ત્યારે તમે કેટલા થાકી જશો અને કેટલા તણાવયુક્ત થશો. These
frantic thoughts start weakening your energy, and as a result, you are entering into a busy day with only half of your normal energy. અને આ ફ્રેન્ટિક એટલે વાઇલ્ડ, એજિટેટેડ, આ બેબાકડા વિચારોના કારણે તમારી એનર્જી, ઉર્જા છે એ નબળી પડતી જાય છે અને પરિણામ સ્વરૂપે તમે તમારા વ્યસ્ત દિવસમાં માત્ર 50% જેટલી જ ઉર્જા સાથે પ્રવેશો છો. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. અને પછી જ્યારે તમે દિવસના અંતે થાકી જાઓ છો, shattered એટલે થાકી જવું, you seem to have proved that you were right all along, ત્યારે તમને લાગે કે હું સાચી જ રીતે વિચારતો હતો. You had a dreadful day. Dreadful એટલે ભયાનક, કે તમારો દિવસ ભયાનક હતો. And you feel physically drained. Drained એટલે થાકી જવું, અને તમે શારીરિક રીતે થાકી ગયા હોય છો. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. અને દિવસની શરૂઆતમાં જ મહત્તમ ઉર્જા મેળવવા માટે તમે આ એક મંત્રનું પાલન કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ અપેક્ષાઓ નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને જ્યારે જે પરિસ્થિતિમાં જે થશે ત્યારે હું જોઈ લઈશ. આ એક મંત્રનો ઉચ્ચાર કરો. You will notice how your body starts relaxing at the thought of no expectations. કે તમે નોટિસ કરશો કે તમારું શરીર નો એક્સપેક્ટેશન્સ એટલે કે કોઈ અપેક્ષાઓ નથી એ વિચાર માત્રથી જ હળવાશ અનુભવશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. કે આ હળવાશ તમને કહેશે કે તમે તમારી જે કિંમતી ઉર્જા છે એને વેડફતા અટકી ગયા છો. You will feel calmer mentally and emotionally as a consequence. Consequence એટલે પરિણામ, અને પરિણામ સ્વરૂપે તમને માનસિક રીતે અને ભાવાત્મક રીતે શાંતિ અનુભવશો. સેલ્ફ હિપ્નોસિસ, સ્વ વશીકરણ એટલે કે પોતાની જાતને જ સંમોહિત કરવું. You can use this self hypnosis state to relieve mental stress. કે તમે આ સ્વવશીકરણની તકનિકને પોતાના માનસિક તણાવને રિલીવ એટલે કે ઓછું કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. Try the following exercise. It becomes easier with your eyes closed. કે નીચેની એક્સરસાઇઝ કરો અને આને આંખ બંધ કરીને કરશો તો વધુ સરળ રહેશે. Settle back in a chair and close your eyes. કે ખુરશીની અંદર બેસો અને આંખ બંધ કરો. Start counting backwards from 99 to 70. Count slowly to fit in with your breathing. કે હવે 99 થી 70 એમ ઉલટું કાઉન્ટ કરો, ગણો, અને તમારી શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તાલબદ્ધ થઈ જાય
એ રીતે ધીમે ધીમે ગણો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. સ્ટેરકેસ એટલે કે સીડી. હવે 69 થી 30 સુધીનું કાઉન્ટ કરો અને કલ્પના કરો કે તમે સુંદર સીડીને ઉતરી રહ્યા છો. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. કે તમે મહેસૂસ કરો કે તમારા શ્વાસોશ્વાસની ગતિએ તમે સીડીના પગથિયા ઉતરી રહ્યા છો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ staircase stretching ahead of you. અને જુઓ કે એ સુંદર ભવ્ય સીડી જેમ જેમ તમે ઉતરતા જાઓ છો તેમ તેમ એ લંબાતી જાય છે. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. કલ્પના કરો કે એ સીડીના પગથિયા ઉપર ગાલીચો પાથરેલ છે જેથી તમારો જે વિકાસ છે, તમે જે પ્રોગ્રેસ કરો છો એ એકદમ કોમળ છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as a room carpeted with views of લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. 29 થી 0 ની ગણના આરંભ કરો ત્યારે એવી કલ્પના કરો કે તમે એક વિશાળ રૂમ જેટલા મોટા ગાલીચાવાળી વૈભવશાળી લિફ્ટ કે જેમાંથી કુદરતી દ્રશ્ય દેખાતું હોય એમાંથી નીચે ઉતરી રહ્યા છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટીડીલી ઇન ટાઈમ with your breathing. તમારા શ્વાસ સાથે સમયમાં થઈ રહેલો ઘટાડો જુઓ. As you arrive at 0, the lift doors open and you enter a room that is furnished just as you would like it. અને જ્યારે તમે 0 ઉપર પહોંચો છો ત્યારે લિફ્ટનો દરવાજો ખુલે છે અને તમે એવા રૂમમાં પ્રવેશો છો કે જેની અંદર ખૂબ જ બધી સગવડતાઓ છે અને જે તમને ગમે છે. It was all your favorite things in it and it is totally private. કે એ રૂમની અંદર તમારી બધી જ ફેવરિટ વસ્તુઓ છે અને આ રૂમ તમારો પ્રાઇવેટ રૂમ છે. Find a comfortable chair in your room and settle back in it. અને એ રૂમની અંદર રહેલી સુંદર મજાની ચેર ઉપર તમે બેસો. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. અને તમારી કલ્પનામાં જ્યાં સુધી તમને હળવાશ કે તાજગીનો અનુભવ ન થાય ત્યાં સુધી રહો અને પછી તમારી આંખો ફરીથી ખોલો. The screen exercise. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. કે જ્યારે તમે લાગણીસભર હોય છો ત્યારે એ અશક્ય છે કે આપણે સ્પષ્ટ રીતે વિચારી શકીએ. Then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. Advantage એટલે ફાયદો. તે પછી ખોટા નિર્ણયો લેવા અથવા તો એવી કોઈક વાતમાં સહમત થઈ જવું કે જે તમારા ફાયદા માટે નથી તે ખૂબ જ સહેલું બની જાય છે. The screen exercise shows you how to step back and
emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. કે સ્ક્રીન એક્સરસાઇઝ તમને કેવી રીતે પાછા પગલાં ભરવા અને કેવી રીતે લાગણીપૂર્ણ રીતે તમારી હાલની પરિસ્થિતિથી પોતાને જુદા કરવા તે દર્શાવે છે કે જેથી તમે વધારે ચોકસાઈપૂર્ણ રીતે શું થઈ રહ્યું છે તે જોઈ શકો. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ કે બહારની વ્યક્તિનો દૃષ્ટિકોણ લેવાથી એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન અને તમારી પરિસ્થિતિમાં બીજી વ્યક્તિની ધારણા કરવાથી વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ એટલે દૃષ્ટિકોણ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ જેથી તમારી તણાવની સમસ્યામાં તમે એક નવા દૃષ્ટિકોણથી જોઈ શકશો. સો તેથી યુ કેન ઇવેલ્યુએટ કરવું એટલે મૂલ્યાંકન કરવું મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન અને જેથી તમે શાંતિપૂર્વક મૂલ્યાંકન કરી શકો કે શું કરવું યોગ્ય બનશે. વિથ યોર આઈઝ ક્લોઝડ think about the situation that is currently causing you stress. કે તમારી આંખ બંધ કરી અને વિચારો કે કઈ પરિસ્થિતિના કારણે તમે તણાવ અનુભવ કરી રહ્યા છો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. કે કલ્પના કરો કે તમારા મગજના પડદા ઉપર એક પિક્ચર શરૂ છે અને એ પિક્ચરની અંદર પણ એવી જ સમસ્યા ચાલી રહી છે કે જે તમે અનુભવ કરી રહ્યા છો. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને એ પિક્ચરની અંદર એટલી જ વસ્તુ સમાવિષ્ટ કરો કે જે હકીકતે બનેલી છે, એ વસ્તુ નહીં કે તમને ડર છે કે આ વસ્તુ થશે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. અને તમારી જ એજના અને જાતિના પાત્ર સાથે તમારા ચિત્રની અંદર એને રિપ્લેસ કરો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. બહારી નિરીક્ષક તરીકે પિક્ચરને જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. ને પિક્ચરની અંદર જે ચાલી રહ્યું છે એના વિશે તમે શું ફીલ કરો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન who is replacing you on the screen. કે સ્ક્રીનની અંદર તમારા બદલે જે પાત્ર છે એને તમે કઈ સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. હવે આંખ ખોલો અને તમે જે સલાહ આપી છે તેના ઉપર કામ કરો. એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની ધારણા કરવી. એન્ટિસિપેટ કરવું એટલે ધારણા કરવી. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. કે જ્યારે જીવન ખૂબ દોડધામ ભર્યું લાગે, હેક્ટિક એટલે દોડધામ ભર્યું, વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. અને ત્યારે આપણે માનસિક ભૂલભુલામણીમાં બંધાઈ ગયા હોય તેવું લાગે છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. અને
કાંઈ પણ વસ્તુ સરળ અને હકારાત્મક દેખાતું નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને પેસિમિઝમ એટલે નિરાશાવાદ મનમાં પ્રવેશી જાય છે અને આપણે વર્તમાન પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવવું તેનો રસ્તો દેખાતો નથી. We can open a source of optimism with the technique of anticipating success. અને ત્યારે આપણે ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદનો સ્ત્રોત ખુલ્લો કરી અને સફળતાની ધારણા કરી આ કરંટ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકીએ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં બેસો અને આંખ બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ achieved something and enjoy the resulting feelings of relief and elation. Elation એટલે ગૌરવ, ઉત્સાહ. અને તમારી બધી જ ઇન્દ્રિયોથી એવો અનુભવ કરો કે તમને કશુંક મળ્યું છે, તમે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એના પરિણામ સ્વરૂપે તમને જે ખુશી, આનંદ અને ગૌરવની લાગણી અનુભવો છો તેનો અનુભવ કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. અને તે હકારાત્મક લાગણીઓ સાથે રહો અને તે હકારાત્મક લાગણી અને ઉર્જાને વર્તમાન પરિસ્થિતિમાં તમારી સાથે લાવો. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખ ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. કે એ વાતની ખાતરી રાખો કે તમે એ વિચારમાં ક્યારેય પણ ગૂંચવાશો નહીં કે આ સમસ્યા કઈ રીતે ઉકેલ પામશે. ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાઈ જવું અને રિઝોલ્વ એટલે કે ઉકેલ મેળવવો. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. કે તમે તમારું લક્ષ્ય મક્કમ રીતે મગજમાં રાખશો તો તે સમસ્યા આપોઆપ ઉકેલ મેળવી લેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ on a positive outcome, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. If you stay focused, કે જો તમે તમારું ધ્યાન પોઝિટિવ આઉટકમમાં કેન્દ્રિત કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી તો તમે સ્પષ્ટ રીતે વિચારી શકશો. યુ વિલ મેક બેટર ડિસિઝન્સ તમે સારા નિર્ણય લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી પરિણામ સ્વરૂપે અંતે તમે જે ડિઝાયર્ડ રિઝલ્ટ એટલે કે તમારું જે અપેક્ષિત પરિણામ છે એ પરિણામને તમે લાવી શકશો. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. કે જ્યારે આ પોઝિટિવ આઉટકમના ઘણા બધા પરિણામો તમે જોઈ શકતા હોય તો એક વસ્તુ ધ્યાન રાખવાની મિત્રો કે તમારે આજે એક જ પોઝિટિવ વિચાર કરવાનો છે. બીજા પોઝિટિવ વિચાર ઉપર કોન્સન્ટ્રેટ બીજા દિવસે કરવાનું રહેશે. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ કોઈ ભવિષ્યની
સચોટપણે આગાહી કરવાની એક્સરસાઇઝ નથી, પરંતુ તેના બદલે તમારા મનના નકારાત્મક વિચારો દૂર કરવાનો અને સકારાત્મક ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ છે. આશા રાખું મિત્રો આ યુનિટ મેનેજ યોર સ્ટ્રેસ તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો હશે અને તમારા જીવનમાં પણ કોઈ સ્ટ્રેસ આવશે નહીં. તો આવા અંગ્રેજી વિષયના વિડીયોઝ જોવા માટે પ્લીઝ આ આશિષ એમ જોશી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.